પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડતાલ પોલીસે ઉત્તરસંડામાં થયેલી લાખોની ચોરીનો ઉકેલ્યો ભેદ। ઘરકામ કરતી નોકરાણી જ નીકળી ચોર। 100% મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ। ખેડા જિલ્લાના વડતાલ પોલીસ મથકની હદમાં આવતા ઉત્તરસંડા ગામમાં થયેલી લાખોની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે। આ ગુનામાં સડોવાયેલી ઘરકામ કરતી મહિલા સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલ સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ ₹5,28,640નો 100% મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે। વડતાલ પોલીસ મથકે નોંધાયેલા ગુના સંદર્ભે તપાસ દરમિયાન ફરિયાદીના ઘરે ઘરકામ કરતી નોકર સંગીતાબેન વિજયભાઈ ઠાકોર રહે નડિયાદ પર શંકા જતી તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી। પોલીસે પૂછપરછ દરમિયાન સંગીતાબેનને ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। તેણે ચોરી કરેલા દાગીના તેના સહ આરોપી મેહુલ કુમાર ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ભૂપતભાઈ પરમાર રહે સંજાયા તાલુકા પેટલાદને આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું। જેના આધારે પોલીસે મેહુલ કુમારની અટકાયત કરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેણે સોનાની ચેઇન તથા ડાયમંડવાળી સોનાની વીંટી હાર્દિકભાઈ ભરતભાઈ સોની રહે આણંદને વેચી હતી। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 27 ગ્રામ અને 8 ગ્રામની સોનાની 2 રણી, 1 સોનાનું પેન્ડલ તથા 10,000 રૂપિયા રોકડા મળી કુલ ₹5,28,640નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, ખેડા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।